અરે કાયા માની અમર કરો દેવ કરે થયા હોય તો હું જે માંગુ તે આપો. માગી લે રાણ, માગી લે. પહેલું એ કે 14 ચાકડીનો રાજ તથાસ્તુ. હે ભોળાનાથ. બીજું એ કે 10 મસ્તક 20 ભુજા એક ભુજામાં 10,000 હાથીની તાકાત. તથાસ્તુ. ત્રીજું એ હે ભોળાનાથ. ત્રીજું એ કે ચંદ્ર છત્ર ધરાવે, સૂર્ય રસોઈ પકવે, વાસીનું કરે, 12 મેઘ પાણી ભરે અને 9 ગ્રહ આ બંધાને સ્વાધીન રહે. તથાસ્તુ. હે ભોળાનાથ, આપે મને રાજ વૈભવ, બહુ બળ અને પરિવાર એવા વરદાનો આપ્યા. તો હે ભોળાનાથ, હવે એટલું માંગુ છું કે આ દાસની કાયા અમર કરો. હે રાવણ, તારી કાયા મારાથી અમર નહીં થાય. કારણ તો તું વિષ્ણુ ભગવાનનો આરાધન કર, તે તારી કાયા અમર કરશે. અરે બસ કરો ભોળાનાથ. વિષ્ણુનું નામ સાંભળતા જ મારા રૂએ રૂવા ઉભા થઈ જાય છે. કારણ કે વિષ્ણુ મારો કતો વેરી છે. માટે હું તેનું આરાધન કદાપી કરનાર નથી. માટે આપ જ મારી કાયા અમર કરો. હે રાવણ, તારા શબ્દ તું ઘણી રીતે બોલો, પણ નિરેપણના લીધે તને અમર થાય એ યુક્તિ બતાવું છું. તારી નાભીના અંદર હું અમીનો કૂપો મૂકું છું. જ્યારે અમીનો કૂપો ફૂટશે તારે મૃત્યુ થશે. માટે નર વાંદરથી ચેતતો રહેજે. અરે કોઈ પરવા નહીં. નરન વાનર તો બંદૂક ગુમ કરવાનો હાર છે. Teo thì đồ mua hả là quá thì đồ chứ anh sụp ơi mua sụp ơi mua đi sao anh đi cho có em đi còn chị là số to với số số đông આજે માતાજીનું ત્રીજા નોરતાની આરતીમાં રામ ભરોસે 907 રૂપિયા.
રામ ભરોસે 960 રૂપિયા. રાવણ આવે તો એક પટવાઈ सोने की छड़ी रुपए की वसाओ दरियान की धामा ऊपर का भोग श्री राजा महाराजा लंकापति कुबेर ने घड़ी खम्मा કુદેરો રે કુદેર ઝુમ કર અરે આદે નથી કરું બહુ હે કુબેર, તારી લંકાનું રાજ મને ફાડી દે નહીં તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. અરે રાવણ, તારા આવા ભગવાનથી કાંઈ હું ડરી જનાર નથી, પરંતુ તું મારા નાના ભાઈ સમાન છે, માટે તું લંકાનું રાજ્ય ભોગવ. બહુ સારું. જય ભાગો ભાગો હલ્લે ભાગી જે લે લખો પાછો કે હું આને ઉભો રહો એટલે ભાગી ગયો લખુદરી તો ભાગી ગયો લે હસ્યા ના બધી આવશે એટલે પકો આલે લે આયો તારે રાવણ આયો પ્રધાન આયો ઓય પ્રધાન આયો ઈ ઓલા જદ્દુડા પપ્પા આ પ્રધાન ઈ દાવે ગાત છે દીજો सोने के छड़ी रुपए की मशाल जरियन का जामा मोतन के माला भोपन का भोप देवी राजा महाराजा लंकापति रावण ने घड़ी खम्मा. सोने की जोड़ी रुपए की बता भोपन का भो श्री राजा महाराजा लंकापति रावण पुत्र मेघनाथ ने बोलो. आया पुत्र मेघनाथ आया आ ओला केटी दुकान वाला है तारी पेलानी आ रावण नो ओलो पुत्र अर्जुन ने अर्जुन भाई है इनो पुत्र से भाई तेरे जितने हैं
આપણે ભોળાનાથનું તપ કરી અને પુરાણ તપ કરી અને ખૂબ જ બળવાન થયા છીએ. તેથી આખી પૃથ્વીના રાજન આપણે જીતી લીધા છે. હવે મને એવી ઈચ્છા છે કે સ્વર્ગના દેવોને જીતી બંધન કરી અને મારે સ્વાધીન કરવા છે. માટે તું જલ્દી જા અને સ્વર્ગમાં જઈને ઇન્દ્રને જીતી અને બંધન કરી મારી સમક્ષ હાજર કર. જલે પિતાશ્રીની આજ્ઞા. હાલો લડો સાબાશ પુત્ર મેઘનાથ સાબાશ. યુદ્ધ ચાલુ છે ડંડન જો વિડિયો ઉતાર યુદ્ધનો યુદ્ધ ચાલુ થશે યુદ્ધ ચાલુ આજે રાવણ તને શું ખબર એરો આવશે અચાનક એટલે ઝૂમ કરો બોટલ લઈ લો બોટલ ઉભો થાય દેજો હે દોસ્ત, તું દેવરાજ ઇન્દ્ર પાસે જા. બાદશાહ આવ્યો કે રાવણનો પુત્ર મેઘનાદ કહેવાય છે કે સર્વ દેવો મને તાબે થાય. જો તાબે ન થવું હોય તો આપણી સાથે યુદ્ધ કરે. બહુ સારું. ભલે હે દેવરાજ ઇન્દ્ર, હું રાવણના પુત્ર મેઘનાદનો દૂત છું. મેઘનાદ કહેવડાવે છે કે તમે સર્વ દેવો અમારે શરણે થાઓ અને જો તેમ ન કરવું હોય તો યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. અરે હું તથા સર્વ દેવો તારા મેઘનાદથી ડરનાર નથી. માટે જા તારો પુત્ર ઈચ્છતો હોય તો તારી આબરૂ સાચી રે ઘર ભેગો થઈ જા. અને ન જવું હોય તો અમે સર્વ દેવો તૈયાર છીએ. તો તૈયાર થઈ જાઓ. ચાલો જ્યાં. એટલે પણ આ ચાખો આડે થયા ઘડી તો